નમસ્કાર બાળકો, કેમ છો? મજામાં ને? આજે આપણે વિષય ગણિતમાં પાકી નોટમાં લખીશું. ગયા વિડીયોમાં આપણે પાઠ્યપુસ્તકમાંથી ગણિતનો પાઠ 8 પૂરો કર્યો, બરોબર છે? હવે આજે આપણે પાકી નોટમાં લખીશું. હવે તમારે પાકી નોટમાં લખતા પહેલાં થોડુંક હું તમને સૂચના આપી દઉં, બરાબર છે? ત્યારબાદ અત્યારે વિડીયો તમારે ખાલી જોવાનો છે ને સમજવાનો છે. ત્યારબાદ હું તમને ફોટા PDF કરીને મોકલીશ, બરાબર છે? એમાંથી જોઈને પછી તમારે પાકી નોટમાં સારા અક્ષરે લખવાનું છે. અત્યારે હું તમને ખાલી સમજાવીશ કે તમારી પાકી નોટમાં કેવી રીતે લખવાનું છે, બરાબર છે? તો ચાલો હવે જો તમારે પાકી નોટ જ્યાંથી પૂરી થઈ હોય ને એના પછીના પેજ ઉપર એટલે કે નવા પેજ ઉપર આવી રીતે લખવાનું છે, બીજું સત્ર, બરાબર છે? હવે જો તમારે આ બાજુ પૂરું થતું હોય ને તો અહીં તમારે લખવાનું બીજું સત્ર, અથવા તો આ પન્ના ઉપર પૂરું થતું હોય ને તો પાછળના પેજમાં આ બાજુ, બરાબર છે? તો તમારે અહીં લખવાનું બીજું સત્ર, બરાબર છે? એકેય પેજ વધારે છોડવાના નથી. જ્યાં પૂરું થતું હોય ને એના બીજા પેજમાં જ તમારે લખી નાખવાનું છે બીજું સત્ર, બરાબર છે? હવે ત્યારબાદ એના પછીના પેજમાં એટલે કે તરત જ બીજા પેજમાં જો તમારે આગળ પૂરું થતું હોય ને તો આ પેજ આવશે. આગળ તમે બીજું સત્ર લખેલું હોય ને તો તમારે આ પેજ આવશે, અથવા તો તમે અહીં બીજું સત્ર લખ્યું હોય ને તો એનું સામેનું પેજ આવશે, બરાબર? સામેના પેજમાં, બરાબર છે, હું તમને આનો ફોટો મોકલીશ, બરાબર છે? સામેના પેજમાં તમારે પહેલાં તો સૂચના લખવાની કે ઘડિયાની ખાલી જગ્યા પૂરો, બરાબર છે? અને ત્યારબાદ હું તમને 8 ખાલી જગ્યા મોકલીશ. એ 8 ખાલી જગ્યા તમારે જોઈને અને બોલીને લખવાની છે, સારા અક્ષરે અને વ્યવસ્થિત રીતે પાકી નોટમાં લખવાની છે. હવે ઘડિયાની ખાલી જગ્યા તો આપણે પહેલા ધોરણમાં પણ આવડતી હતી, બીજા ધોરણમાં પણ શીખી ગયેલા છે, બરાબર છે? એટલે આ નવું નથી, એટલે તમને લોકોને આવડે જ છે, બરાબર છે? તો અને ત્યારબાદ બીજા પેજમાં આપણે જે અંકમાં અને શબ્દમાં શીખ્યા, સાતડાની લાઈન જે છે ને તે શીખ્યા, બીજા પેજ ઉપર એ તમારે લખવાની છે, બરાબર છે? અત્યારે પાકી નોટમાં ખાલી 2 પેજ જ લખવાના છે, બરાબર છે? બીજા પેજમાં પણ આવી જ રીતે સરસ રીતે છૂટું અને સારા અક્ષરે લખવાનું છે, બરાબર છે? ઉપર હાંસિયામાં સૂચના લખવાની, ત્યારબાદ એક લીટી છોડવાની અને ત્યારબાદ 71 થી 80 સુધીની લાઈન તમારે લખવાની છે, બરાબર છે? આ બંને ફોટા હું તમને મોકલું છું. તેની સાથે તમારે એમાંથી જોઈને પાકી નોટમાં લખવાનું છે, બરાબર છે? સમજાઈ ગયું બધાને? પાકી નોટમાં સારા અક્ષર અને વ્યવસ્થિત રીતે લખવાનું છે. તો આ બંને પેજ તમારે અત્યારે પાકી નોટમાં લખવાના છે. ત્યારબાદ આગળ તમારે શું લખવાનું છે તે હું તમને જણાવીશ, બરાબર છે? આજે આપણે ખાલી પાકી નોટમાં 2 પેજ જ લખીશું. હવે જે રીતે હું તમને ફોટા મોકલું છું ને એમાંથી જોઈને અને તે જ રીતે તમારે પાકી નોટમાં લખવાનું છે, બરાબર છે? આવજો.